નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ અને વિદ્યાનગરમાં માત્ર 39 હોર્ડિંગ્સને મંજૂરી, અન્ય ગેરકાયદેસર। આણંદ તેમજ વિદ્યાનગરના રાજમાર્ગો અને આસપાસના હાઈવે માર્ગ પર લગાવવામાં આવેલા તોતિંગ હોર્ડિંગ્સોને લઈ સામાન્ય નાગરિકોના માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે। આણંદ પાલિકા દ્વારા પાલિકાની જમીનમાં માત્ર 39 જેટલા હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપવા સાથે અન્ય હોર્ડિંગ્સો માટે અવકુડાની મંજૂરી લેવાની હોવાની ખો અપાઈ છે। જ્યારે અવકુડા કચેરીના કાર્યક્ષેત્રમાં હોર્ડિંગ્સની જવાબદારી ન આવતી હોવાનું જણાવી અધિકારીએ પાલિકા તંત્ર જવાબદાર હોવાનું જણાવતા નાગરિકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે। તાજેતરમાં મુંબઈમાં આવેલા મિની વાવાઝોડાના કારણે એક મસમોટું હોર્ડિંગ્સ તૂટી પડતા અનેક લોકોનો ભોગ લેવાયો હતો તેમજ અસંખ્ય ગાડીઓનો કચ્ચરઘાણ થઈ ગયો હતો। હાલ આણંદ અને વિદ્યાનગરમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે। આણંદ વિદ્યાનગર સહિત આણંદની આજુબાજુ હાઈવે, જાહેર માર્ગો સહિત માર્ગની બંને બાજુ આવેલી બિલ્ડિંગો, એપાર્ટમેન્ટ અને ખાનગી મિલકતો પર કોઈપણ પ્રકારના ધારાધોરણ વગર ગેરકાયદેસર રીતે અનેક મસમોટા લોખંડથી ભરચક હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જેની કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી લેવામાં ન આવી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। આણંદમાં સામરખા ચોકડી, ભાલેજ ઓવરબ્રિજની આસપાસની બિલ્ડિંગો, નવા બસ સ્ટેન્ડ, વિદ્યાનગર રોડ, જનતા ચોકડી, ગણેશ ચોકડી, ચીખોદરા ચોકડી સહિત આણંદ વિદ્યાનગરમાં મોટા પ્રમાણમાં હોર્ડિંગ્સો બિલ્ડિંગ પર લગાવવામાં આવ્યા છે। ગ્રાઉન્ડ લેવલ એટલે જમીન પર પોસ્ટરો, બેનરો, સ્ટીકર, ધજાઓ, પતાકા, પૂઠા, બોર્ડ, સોડિયમ પોલ સહિતના માધ્યમથી ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તમામ પ્રકારના કાર્યક્રમોની જાહેરાતો કરવામાં આવી રહી છે। આ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા નાગરિકોમાં અનેક પ્રકારના વિતર્કો થઈ રહ્યા છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે શહેરમાં પાલિકાની જગ્યા પર 39 હોર્ડિંગ્સ લગાવવા માટે અંગે મંજૂરી આપવામાં આવી છે અને આ તમામ હોર્ડિંગ્સ જમીન પર છે। હાલમાં જે તે એજન્સીઓની હોર્ડિંગ્સની જવાબદારી માટે સૂચના અપાઈ છે, જ્યારે અન્ય ખાનગી બિલ્ડિંગ પર આવેલા હોર્ડિંગ્સની મંજૂરી એ અવકુડામાંથી લેવાની હોવાનું ઉમેર્યું હતું। નગરપાલિકાની જમીનમાં આવેલા તમામ હોર્ડિંગ્સ નાના એટલે કે 20 બાય 10ના હોવાનો દાવો તેમણે કર્યો હતો। આ અંગે આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારે જણાવ્યું હતું કે અવકુડામાં બાંધકામની પરમિશન આવે છે, હોર્ડિંગ્સ અંગેના પરમિશનથી કામગીરી અવકુડાના કાર્યક્ષેત્રમાં આવતી નથી। હોર્ડિંગ્સની પરમિશન એ પાલિકામાંથી લેવાની હોય છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।